એ તો બહુ સરસ વાત નીકળી છે, તો ટ્વીટ કરી દઉં. હવે હું ટ્વીટ કરવા જઈ રહ્યો છું. જેને તમે ચાહો તો પહેલા જ લીક કરી શકો છો. જો તમે આને જોઈ રહ્યા છો અને તમને આમાં બધું એવું જ નથી દેખાઈ રહ્યું જેવા તમે છો, તો એકદમ શરૂઆતમાં જ તમારી નિષ્ફળતા જેવું થઈ ગયું છે. બરાબર ને? આનો આ ઝાડ સાથે સંબંધ રાખવો, આની આસપાસ ફરવું, આની સાથે પોતાની બહુ ઊંડી ઓળખ જોઈ શકવી, આ બધી એ જ વસ્તુઓ છે જે આપણે પણ કરીએ છીએ. તેની અને આપણી જે મૂળ વૃત્તિ છે, મૂળ હસ્તી છે, તેમાં કોઈ તફાવત નથી. જો તમે એમાં પોતાની જાતને નથી જોઈ શકતા, તો પછી તમે આમાં પોતાની જાતને કેવી રીતે જોઈ શકશો? પહેલી વસ્તુ તો એ હોય છે કે ચાલો બીજા માણસ સાથે જોઈ શકો કે આપણામાં અને બીજા માણસોમાં કોઈ પાયાનો તફાવત નથી. બીજી વસ્તુ એ છે કે તેમાં જોઈ શકો હવે સાંજ પડી રહી છે તો તે ત્યાં જઈને બેઠો છે. જે બેઠો છે તેને સૂવું છે, આ તેનું ઘર છે. તે એટલે જ ત્યાં બેસી ગયો છે. જઈને એટલે જ અહીં આટલી વારથી ફરી રહ્યો હતો. માણસો સાથે તો આપણે કદાચ થોડું ઘણું નૈતિકતાના નાતે અને કાયદાના નાતે સાચું વર્તન કરી લઈએ છીએ, પણ આ લોકો સાથે તો બિલકુલ નથી કરતા. હવે સવાલ મારો એ જ જૂનો છે, તમે તેની સાથે તમારી એકતા નથી જોઈ શકતા, તો તમે આ માટી સાથે તમારી એકતા કેવી રીતે જોશો? એ તો તમારા માટે વધુ મુશ્કેલ પડશે. અને જો કોઈ એ નથી જોઈ શકતું કે તે માટી છે, તો તે મુક્ત કેવી રીતે થશે? તો જે લોકો પ્રાણીઓને કંઈક બીજું જ સમજે છે, વિચારે છે કે ખાવા પીવાની વસ્તુ છે, આ તો કંઈક બીજું છે, આનું તો કંઈ નહીં. જુઓ, તે પોતાનું મસ્ત. આ ફક્ત ઝાડ નથી, તેની જિંદગી છે. તેને પણ એટલી સમજ છે કે તે અને ઝાડ બે અલગ વસ્તુ નથી. આ ઝાડ પર કદાચ તેનો જન્મ થયો હશે, અહીં જ ઈંડામાંથી નીકળ્યો હશે, અહીં જ તે પોતાનું આમ તેમ ખાઈ પીવે છે, અહીં જ સૂઈ જાય છે. તેને પણ એટલી સમજ છે કે આ વિભાજન ખોટું છે. આપણા માટે વિભાજન બહુ વાસ્તવિક છે. આપણે હમણાં તેને પકડી લઈશું, આપણે તેને કાપીને ખાઈ જઈશું, અને પછી તેમાં સવાલ એ જ હશે મુક્તિનો. મુક્તિનો અર્થ તો એ જ હોય છે કે પ્રકૃતિ થઈ જવું, એટલે કે પોતાની જાતને માટી જાણી લેવી. જે પોતાની જાતને પશુ જ નથી જાણી શકતો, તે પોતાની જાતને માટી કેવી રીતે જાણશે? અને જે પોતાની જાતને માટી નથી જાણી શકતો, તે મુક્ત કેવી રીતે થશે? એ તો બહુ સરસ વાત નીકળી છે. ટ્વીટ કરી દઉં. ઘણા દિવસોથી, ઘણા મહિનાઓથી નથી કર્યો. હવે હું ટ્વીટ કરવા જઈ રહ્યો છું. જેને તમે ચાહો તો લીક કરી શકો છો પહેલા જ.